નમસ્કાર મિત્રો, યુ આર મોસ્ટ વેલકમ ઇન ફોરમ ટ્યુટોરિયલ્સ એન્ડ ફ્લુઅન્ટ લિંગ્વા સ્પોકન ઇંગ્લિશ. અને મિત્રો, આજે આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ અને એ ટૉપિક છે એ આઈએલટીએસ કોમ્પિટિટિવ એક્ઝામ, જીપીએસસી કે ક્લાસ 3ની એક્ઝામ છે એની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે એ આજે જોવા જઈ રહ્યા છે. પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે કે સ્પીચના ભાગો છે, સેન્ટન્સના ભાગો છે. લેંગ્વેજ સમજવા માટે સેન્ટન્સ સમજવું જરૂરી છે, સેન્ટન્સ સમજવા માટે એના પાર્ટ્સ સમજવા જરૂરી છે. તો એ સમજવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે સ્પીચના ભાગ અથવા સેન્ટન્સના ભાગ છે એ આપણે ડિસ્કસ કરવા આપણે જઈ રહ્યા છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો જુઓ કે દેર આર મેઇન 8 પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે કુલ સ્પીચના 8 ભાગ છે. ઇન ઇંગ્લિશ લેંગ્વેજ એટલે ઇંગ્લિશ ભાષાની અંદર દે આર નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, વર્બ, એડવર્બ, પ્રેપોઝિશન, કન્જક્શન એન્ડ ઇન્ટરજેક્શન. તો આ મેઇન મુખ્ય 8 ભાગ છે એ આપણે સેન્ટન્સ સમજવા માટે, સેન્ટન્સ બનાવવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એન્ડ દેટ ઇઝ વોટ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ટુડે. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ છીએ કે એ કયા ભાગ છે એ આપણે આગળ જોવાનું છે. ઓકે, પહેલો ભાગ છે એ આપણે જોઈએ છીએ કે નાઉન છે. નાઉન એટલે શું મિત્રો? કે નાઉન ઇઝ ધ નેમ ઓફ એની પ્લેસ, પર્સન, થિંગ, ક્વોલિટી. બરાબર, કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, પ્રાણી, ગુણવત્તા, આ બધા જ બાબત છે એ નાઉન કહેવાય. નાઉન ઇઝ ધ નેમિંગ નેમ. નામ, ઓળખ માટેનું જે નામ હોય, સંજ્ઞા ગુજરાતીમાં કહીએ છીએ એ નાઉન છે. કંઈ પણ વસ્તુ, પ્રાણી, પદાર્થની ઓળખ માટેનો શબ્દ છે એ નાઉન છે. દેર આર 4 ટાઈપ્સ ઓફ નાઉન્સ. 4 પ્રકારના નાઉન હોય છે. એમાં પહેલો પ્રકાર છે કોમન નાઉન એટલે સામાન્ય નામ છે. આ પેન છે, બરાબર, લાઇટ છે, રૂમ છે, બોટલ છે, આવા સામાન્ય નામ છે કે જનરલ વાત કરવા માટે વપરાય છે. ફોર એક્ઝામ્પલ, જો જનરલ પીપલ, પ્લેસીસ ઓર થિંગ્સ આર કોલ્ડ કોમન નાઉન્સ. સામાન્ય લોકો, સ્થળો છે, વસ્તુઓ છે એને સામાન્ય નામ કહેવામાં આવે છે. દે આર કોમન અમંગ અધર્સ એટલે બીજા વચ્ચે એકદમ એ સામાન્ય હોય છે. These are names of everyday things that we can see, hear or touch. આ જે નામ છે સામાન્ય આપણે રોજબરોજની અંદર ઉપયોગમાં લેતા હોય એવા નામ છે કે જેને આપણે જોઈ શકીએ, સાંભળી શકીએ અને સ્પર્શ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ આપેલા છે બુક છે, વિલેજ એટલે ગામ છે, સોંગ એટલે ગીત અને સ્ટોર્મ એટલે તોફાન અથવા વાવાઝોડું છે. ઓકે, સેકન્ડ છે પ્રોપર નાઉન. પ્રોપર નાઉન મિત્રો ખૂબ અગત્યનો છે, યાદ રાખજો કે એને સંજ્ઞાવાચક નામ કહેવાય અને એ છે ને કેપિટલ આવે, ગમે ત્યાં આવે ત્યાં કેપિટલ આવે. ખાસ કરીને પુરુષ, સ્ત્રી, ગામ, શહેર, રાજ્ય, દેશ, ખંડ આવા પ્રકારના નામ છે, સન્ડે, મંડે છે, આવા પ્રકારના નામ છે એ ગમે ત્યાં આવે ત્યાં કેપિટલ આવે એ છે પ્રોપર નાઉન એટલે કે સંજ્ઞાવાચક નામ છે. જો પ્રોપર નાઉન્સ આર યુઝ ટુ આઇડેન્ટિફાય એબ્સોલ્યુટલી યુનિક પર્સન્સ, પ્લેસીસ ઓર થિંગ્સ એટલે બિલકુલ અલગ વ્યક્તિ છે, સ્થળ અને વસ્તુ દર્શાવવા માટે પણ એ વપરાય છે. They are always signified with capital letters wherever they appear in a sentence. વાક્યમાં ગમે ત્યાં આવે ત્યાં કેપિટલ લેટર્સમાં હોય છે. ધ ડેઝ ઓફ ધ વીક એટલે અઠવાડિયાના દિવસો છે. મંથ્સ ઓફ ધ યર એટલે મહિનાઓ છે. ટાઇટલ્સ ઓફ બુક્સ, ટાઇટલ હોય બુકના એ. ટીવી શોઝ આર ઓલ્સો પ્રોપર નાઉન્સ. આ બધા પ્રોપર નાઉન કહેવાય છે. એક્ઝામ્પલ આપેલા છે એફિલ ટાવર છે, હિન્દી છે, જોન, મંડે, મે, મેકબેથ એ પુસ્તકનું નામ છે, શેક્સપિયરનું પુસ્તકનું નામ છે, ફેમસ બુક છે મેકબેથ છે, અને ઇન્ડિયા. તો આ બધાય પ્રોપર નાઉન છે. એ વચ્ચે આવે સેન્ટન્સમાં તો પણ એ કેપિટલ આવશે. બરાબર, આ 2 પ્રકાર છે. એવા બીજા 2 પ્રકાર આગળ આપણે જોઈએ કે નાઉનના બીજા 2 પ્રકાર કયા છે. જો તો કલેક્ટિવ નાઉન્સ એટલે સમૂહવાચક નામ છે. ખાસ કરીને ટીમ હોય તો એમાં ઘણા બધા ખેલાડીઓ હોય, ફેમિલી હોય તો એમાં ઘણા બધા સભ્યો હોય, આર્મી હોય તો ઘણા બધા સોલ્જર્સ હોય. તો આવા નામ હોય એ કલેક્ટિવ એટલે સમૂહ બતાવે છે. કલેક્ટિવ નાઉન્સ આર નેમ્સ ફોર ગ્રુપ્સ ઓફ પીપલ, એનિમલ્સ ઓર થિંગ્સ ધેટ ગો ટુગેધર ઓર હેવ સમથિંગ ઇન કોમન. બરાબર, કલેક્ટિવ નાઉન છે એ ભેગા ઘણા બધા સભ્યો આવી જાય એવું નામ છે પ્રાણીઓ, પંખીઓ, વસ્તુઓનું. ફોર એક્ઝામ્પલ ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ટોળું છે. હર્ડ ઓફ કાઉસ એટલે ગાયોનું ટોળું છે અને હર્ડ કહેવાય. આર્મી ઓફ સોલ્જર્સ એટલે સૈનિકોનું એક લશ્કર છે. ક્રાઉડ ઓફ પીપલ એટલે લોકોનું ટોળું છે. જે રીતે ટીમ છે, ફેમિલી છે એ પણ એક કલેક્ટિવ નાઉન કહેવાય, સમૂહવાચક નામ કહેવાય.
ત્યાર પછી આવશે એબ્સ્ટ્રેક્ટ નાઉન, એટલે ભાવવાચક નામ છે. કોઈ પણ લાગણી બતાવે છે, ઇમોશન્સ બતાવે છે, ભાવ બતાવે છે, એના માટે એબ્સ્ટ્રેક્ટ નાઉન વપરાય છે. એક્ઝામ્પલ જો, એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ આર ધ નેમ્સ ઓફ ઇનટેન્જિબલ થિંગ્સ, એટલે કે ઇનટેન્જિબલ એટલે જોઈ ન શકાય એને, સ્પર્શી ન શકાય એને, બરાબર. તો એવા નામ છે એ એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય. સચ એઝ ક્વોલિટીઝ એટલે ગુણધર્મો હોય, આઈડિયાઝ એટલે વિચારો, કોન્સેપ્ટ્સ એટલે ખ્યાલ, એને કોન્સેપ્ટ બોલે છે. ફિલિંગ એટલે લાગણી, કેરેક્ટરિસ્ટિક્સ એટલે ગુણધર્મો છે, ખાસિયત છે. આ બધા એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. એના એક્ઝામ્પલ જો, હેપીનેસ એટલે ખુશી, બ્રેવરી એટલે બહાદુરી, હેટ્રીડ એટલે નફરત, બ્યુટી એટલે સૌંદર્ય, મિઝરી એટલે કંજુસાઈ અથવા દુઃખ છે, મિઝરી એટલે દુઃખ લેવાનું, જોય એટલે આનંદ, ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિમત્તા. તો આ બધા જ છે એ એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક, લાગણી, હિંમત, બરાબર, આ કોઈ ગુણધર્મ દર્શાવે છે. ત્યાર પછી આવે છે મિત્રો આ નાઉનના 4 પ્રકાર જોયા. એના પછી જુઓ તમે કે પ્રો નાઉન આવશે. પ્રો નાઉન એટલે સર્વનામ થાય. શું થાય? સર્વનામ થાય. પ્રો એટલે માટે થાય. પ્રો મીન્સ ફોર એન્ડ પ્રો નાઉન મીન્સ ધેટ ફોર એ નાઉન, એટલે કે જે નામને બદલે સર્વનામ વપરાય, બરાબર, એ પ્રો નાઉન છે. અને મિત્રો આપણે જોઈએ કે કોઈ આખો પેરેગ્રાફ એક ગાંધીજી વિશે હોય તો આપણે દરેક વખતે ગાંધીજી ગાંધીજી લખીએ તો એ સારું ન લાગે, મોનોટોનસ કામ લાગે. તો ગાંધીજીની જગ્યાએ આપણે હી લખીએ છીએ. તો એમ નામને બદલે સર્વનામ વપરાય તો એ પ્રો નાઉન એટલે સર્વનામ છે, એ નામની જગ્યાએ વપરાય છે, રિપીટેશન ટાળવા માટે વપરાય છે. એમાં પણ ઘણા પ્રકાર આવે છે. જોઈએ આપણે કે પહેલું પર્સનલ પ્રોનાઉન છે, વ્યક્તિગત સર્વનામ છે. વી યુઝ પર્સનલ પ્રોનાઉન્સ ટુ રિપ્રેઝન્ટ પર્સન્સ ઓર પીપલ ઇન અ સેન્ટેન્સ. પર્સનલ પ્રોનાઉન્સનો ઉપયોગ થાય છે. વ્યક્તિ છે એને વાક્યમાં એની જગ્યાએ નામને બદલે સર્વનામ ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, આ બધા છે એ વ્યક્તિવાચક સર્વનામ છે. સેકન્ડ છે ડિમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ, બરાબર, એટલે દાર્શનિક સર્વનામ. દાર્શનિક એટલે વસ્તુ નજીક છે કે દૂર છે, એક છે કે એક કરતાં વધારે છે, આ બધી વસ્તુ દર્શાવવા માટે ડેમો એટલે કે ડેમોન્સ્ટ્રેટિવ દર્શાવવા માટે પ્રોનાઉન્સ વપરાય છે. ફોર એક્ઝામ્પલ વી યુઝ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ ટુ શો સ્પેસિફિક થિંગ અથવા થિંગ્સ ઓર પર્સન્સ કે પર્સન, નિયર ઓર ફાર ફ્રોમ ધ સ્પીકર, બોલનારથી નજીક કે દૂર, એકવચન કે બહુવચનમાં છે એ દર્શાવવા માટે વપરાય. ફોર એક્ઝામ્પલ ધીસ એટલે આ, ધેટ એટલે પહેલું, ધીઝ એટલે આ, ધોઝ એટલે પહેલાં. આ ધીસનું બહુવચન, આ ધીજ છે આનું બહુવચન, આ નજીક માટે બે વપરાય, અને આનું બહુવચન ધોજ છે એ દૂર માટે વપરાય છે. આ એક માટે, આ બે માટે, બે કરતાં વધારે માટે. ત્યાર પછી આવે છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ, એટલે પ્રશ્નસૂચક સર્વનામ આવે છે. અને એમાં છે પ્રશ્ન પૂછવા માટે જે સર્વનામ વપરાય એ પ્રશ્નસૂચક છે. ફોર એક્ઝામ્પલ વી યુઝ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ ટુ આસ્ક ક્વેશ્ચન્સ, પ્રશ્ન પૂછવા માટે. હું છે કોણ, વોમ એટલે કોને, હુઝ એટલે કોનું, કોના, કોનો, કોની, વિચ એટલે કયું, અને વોટ એટલે શું, બરાબર. તો આ રીતે પ્રશ્ન પૂછવા માટે પ્રશ્નસૂચક સર્વનામ વપરાય છે. ઓકે, હવે ત્યાર પછી આવશે એના પછી આગળનું સર્વનામ છે, સર્વનામનો પ્રકાર એના પછીનો જો આપણે, બરાબર. રિલેટિવ પ્રોનાઉન્સ છે એટલે સંબંધક સર્વનામ છે. કે રિલેટિવ પ્રોનાઉન્સ આર યુઝ ટુ કમ્બાઇન રિલેટિવ ક્લોઝિસ ટુ ધ મેઇન ક્લોઝિસ ઇન અ સેન્ટેન્સ, એટલે મુખ્ય વાક્ય સાથે સંબંધક વાક્ય જોડવા માટે, બરાબર, એ વપરાય છે રિલેટિવ પ્રોનાઉન્સ. રિલેટિવ પ્રોનાઉન્સ કેન ફંક્શન એઝ એ સબ્જેક્ટ, ઓબ્જેક્ટ ઓર એઝ એ પોઝેસિવ ડિટર્મિનર. રિલેટિવ પ્રોનાઉન છે એ કર્તા તરીકે કામ કરે, કર્મ તરીકે કામ કરે, અથવા સંબંધક નિર્ણાયક તરીકે કામ કરે. ડિટર્મિનર એટલે નિર્ણાયક થાય. ફોર એક્ઝામ્પલ છે ધેટ્સ ધ મેન હુ સિટ્સ નેક્સ્ટ ટુ મી ઓન ધ બસ. આ એ જ માણસ છે કે જે મારી સાથે બસમાં મારી બાજુમાં બેસે. ધ પેન ધેટ આઈ ગેવ યુ ઇઝ ફ્રોમ જાપાન. પેન કે જે મેં તમને આપી તે જાપાનની છે. તો આ છે રિલેટિવ પ્રોનાઉન એટલે સંબંધક સર્વનામ છે. પોઝેસિવ પ્રોનાઉન એટલે માલિકી દર્શક, બરાબર, માલિકી જે દર્શાવે એને પોઝેસ કહેવાય. પોઝેસ એટલે માલિકી. તો માલિકી દર્શાવતા સર્વનામ છે. વી યુઝ પોઝેસિવ પ્રોનાઉન્સ ટુ શો પોઝેશન એન્ડ ટુ બિલોંગિંગ. માલિકી દર્શાવવા માટે વપરાય. આ બેનો મિનિંગ શું થાય? આ બંનેનો મિનિંગ માલિકી દર્શાવવા માટે વપરાય છે, બરાબર. ફોર એક્ઝામ્પલ જો માઇન એટલે મારું, યોર્સ એટલે તમારું, હિઝ તેનું, હર્સ તેનું, ઇટ્સ તેનું, અવર્સ એટલે આપણું, ધેર્સ એટલે તેઓનું, અને વન્સ એટલે વ્યક્તિનું એમ સમજાય. નોટ આપેલી છે કે માય, યોર, હિઝ, હર, ઇટ્સ, અવર, ધેર, વન્સ આર યુઝ એઝ એ પોઝેસિવ ડિટર્મિનર. આ જે છે ને આનો મિનિંગ સરખો જ છે.
પોઝેસિવ પ્રોનાઉન અને પોઝેસિવ ડિટર્મિનરનો મિનિંગ સરખો છે, પણ આને કહેવાય છે પોઝેસિવ નિર્ણાયકો, મતલબ માલિકી દર્શક નિર્ણાયકોના માલિકી દર્શક સર્વનામો છે. ઓકે, તો આ રીતે મિત્રો તમારે યાદ રાખવાનું છે. આગળ જો રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ આવશે. રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ refer back to the subject forms of personal pronoun. પર્સનલ પ્રોનાઉનનું સબ્જેક્ટ ફોર્મ છે આ. ફોર એક્ઝામ્પલ આઈ છે, આઈ તો એનું માય સેલ્ફ છે, યુનું યોર સેલ્ફ, હીનું હિમસેલ્ફ, શીનું હર સેલ્ફ, ઇટનું ઇટ સેલ્ફ, વનનું વન સેલ્ફ, વીનું અવર સેલ્ફ, યુનું યોર સેલ્ફ અને ધેનું ધેમ સેલ્વસ. ધેમ સેલ્વસ એટલે તેમની જાતે થાય, યોર સેલ્વસ એટલે તમારી જાતે થાય. તો એ દર્શાવવા માટે રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ વપરાય છે. ઇનડેફિનિટ પ્રોનાઉન્સ એટલે ચોક્કસ ન હોય તેવા સર્વનામ. ડેફિનિટ એટલે ચોક્કસ થાય, ઇનડેફિનિટ એટલે અચોક્કસ સર્વનામ, વિચ આર નોટ ડેફિનિટ, વિચ આર નોટ સર્ટન, કે જે ચોક્કસ ન હોય એવા અચોક્કસ સર્વનામ દર્શાવવા માટે ઇનડેફિનિટ પ્રોનાઉન્સ વપરાય. વી યુઝ ઇનડેફિનિટ પ્રોનાઉન્સ ઇન પ્લેસ ઓફ નાઉન્સ. નામની જગ્યાએ અચોક્કસ સર્વનામા વપરાય. વિચ આર નોટ સ્પેસિફાઈડ ઇન ધ સેન્ટન્સ, કે જે વાક્યમાં ચોક્કસ હોતા નથી. ફોર એક્ઝામ્પલ ઓલ એટલે બધા, ઇચ એટલે દરેક, ઇચ એવરી બંને દરેક થાય. મેની એટલે ઘણા, ગણી શકાય એના માટે વપરાય. મચ એટલે ઘણું, ન ગણી શકાય એના માટે વપરાય. સમ એટલે થોડુંક, એકવચન બહુવચન બંનેમાં વપરાય. વોટએવર એટલે ગમે તે, સમબડી એટલે કોઈક વ્યક્તિ, એનીબડી એટલે કોઈ પણ, એનીબડી નકાર પ્રશ્નાર્થમાં વપરાય. નોબડી એટલે કોઈ જ વ્યક્તિ નહીં, એવરીબડી એટલે દરેક વ્યક્તિ, સમવન એટલે કોઈક વ્યક્તિ, સમથિંગ એટલે કંઈક વસ્તુ અને સમવેર એટલે કોઈક જગ્યાએ. બરાબર, તો આ બધા ઇનડેફિનિટ પ્રોનાઉન્સ છે, એટલે કે અચોક્કસ સર્વનામ છે. ઓકે, ત્યાર પછી આવે છે ઇનડેફિનિટ પછી ઇન્ટેન્સિવ પ્રોનાઉન્સ એટલે તીવ્રતા. ઇન્ટેન્સિવ એટલે તીવ્રતા થાય, સઘન સર્વનામ અથવા તીવ્રતા સૂચક સર્વનામો છે. ઇન્ટેન્સિવ પ્રોનાઉન્સ આર સિમિલર ટુ રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ ઇન ફોર્મ. આનું સ્વરૂપ આગળ રિફ્લેક્સિવ પ્રોનાઉન જેવું જ છે, સેમ છે, બટ હિયર દે સર્વ ટુ એમ્ફેસાઇઝ ધ સબ્જેક્ટ્સ રોલ ઇન ધ વર્બ્સ એક્શન. અહીં તે ક્રિયાપદના કાર્ય તરીકે સબ્જેક્ટનો રોલ ભજવે એને અગત્યતા એટલે એમ્ફેસાઇઝ એટલે ભારપૂર્વકનું વાત કરેલ છે. એમ્ફેસાઇઝ એટલે ભારપૂર્વકની વાત કરેલી છે અહીં. બરાબર, તો ઇન્સ્ટેડ ઓફ ફંક્શનિંગ એઝ ધ સબ્જેક્ટ ઓફ એ વર્બ એટલે ક્રિયાપદના કર્તા તરીકે જે કામ કરે એને બદલે અહીંયા ક્રિયાપદના કર્તાનો રોલ ભજવવામાં ભારપૂર્વકની વાત કરે છે, એ તમારે અહીંયા સમજવાનું છે. ફોર એક્ઝામ્પલ ધ પ્રિન્સિપલ હિમસેલ્ફ રેંગ ધ બેલ. પ્રિન્સિપાલે જાતે જ બેલ વગાડ્યો હતો, જાતે જ. બરાબર, ભારપૂર્વકની વાત છે. તો આ રીતે છે ઇન્ટેન્સિવ પ્રોનાઉન. ત્યાર પછી આવે રેસિપ્રોકલ પ્રોનાઉન્સ. વી યુઝ રેસિપ્રોકલ પ્રોનાઉન્સ ટુ રિફર ટુ ઓર મોર પીપલ બોથ એક્ટ એઝ ધ સબ્જેક્ટ ઓફ એ વર્બ. ક્રિયાપદના કર્તા તરીકે બે અથવા બે કરતાં વધારે કર્તા છે એકબીજા સાથે આપણે વાત કરવી હોય ત્યારે રેસિપ્રોકલ પ્રોનાઉન્સ વપરાય. ઇચ અધર છે ફક્ત બે માટે વપરાય, એટલે ફક્ત ટુ માટે વપરાય છે. અને વન અંદર એટલે બે કરતાં વધારે માટે વપરાય છે, તો એ વપરાય છે મોર દેન ટુ એટલે બે કરતાં વધારે માટે વપરાય. ફોર એક્ઝામ્પલ અતુલ એન્ડ અનિતા હેલ્પ ઇચ અધર. તો અતુલ અને અનિતા એકબીજાને મદદ કરે છે, પણ વી શુડ હેલ્પ વન અનધર, તો આપણે એકબીજાને મદદ કરવી જોઈએ. તો બંનેનું ગુજરાતી સરખું છે, પણ આ બે માટે વપરાય, આ બે કરતાં વધારે માટે વપરાય છે. ત્યાર પછી આવે છે એડજેક્ટિવ. બરાબર, એટલે વિશેષણ છે. અને ડમી પ્રોનાઉન્સ આવે છે, એના પછી છે ડમી પ્રોનાઉન્સ. આ એડજેક્ટિવ વચ્ચે આવી ગયું છે ભૂલથી. હવે આપણે જોઈએ છીએ ડમી પ્રોનાઉન્સ. બરાબર, તો ડમી અથવા એક્સપ્લેટિવ પ્રોનાઉન્સ આર વર્ડ્સ વિચ ડુ નોટ રિપ્લેસ અ નાઉન, ફ્રેઝ ઓર ક્લોઝ. ફોર ઇન્સ્ટન્સ ધેર અથવા ઇટ. આ કોઈ નામને બદલે ન વપરાય, સીધે સીધા વપરાય, ધેર અથવા ઇટ. બરાબર, એટલે એ ઇન્ટ્રોડક્ટરી સેન્ટન્સ વર્ડ્સ તરીકે વપરાય છે, કે વાક્યની શરૂઆત કરવા માટે શરૂઆતમાંથી જ વપરાય. તો એ ડમી પ્રોનાઉન છે, કોઈ નામને બદલે નહીં, સીધા જ સર્વનામ તરીકે વપરાય. અથવા તો એને ઇન્ટ્રોડક્ટરી ધેર કહેવાય છે, ઇન્ટ્રોડક્ટરી ઇટ કહેવાય છે. એનું ગુજરાતી નહીં થાય, પણ એ સેન્ટન્સ બનાવવા માટે વપરાય છે. બરાબર, તો આ છે ડમી પ્રોનાઉન્સ. આગળ જે છે એ આપણે જોઈએ કે હવે આવે છે, બરાબર, એના પછીનો ટોપિક આવે છે એડજેક્ટિવ્સ. મિત્રો એડજેક્ટિવ્સ એટલે શું થાય એ પહેલાં સમજી લો કે એડજેક્ટિવ એટલે વિશેષણ થાય. અ વર્ડ ધેટ મોડિફાઈઝ અ નાઉન, એટલે નામના અર્થમાં વિશેષતા બતાવે, નામના અર્થમાં વધારો બતાવે, ધેટ ઇઝ કોલ્ડ એડજેક્ટિવ. અને નામના અર્થમાં ઉમેરો કરવા માટે વપરાય છે. યાદ રાખજો મિત્રો. બરાબર, જો દો એડજેક્ટિવ એટલે વિશેષણ થાય.
બરાબર. હવે એ એડજેક્ટિવ છે ડિમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ છે. ઓકે, તો એડજેક્ટિવ એટલે વિશેષણ આપણે જે રીતે જોયું કે નામના અર્થમાં ઉમેરો કરવા માટે વપરાય એના પ્રકાર જોયો કે ડિમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ્સ અથવા ડિમોન્સ્ટ્રેટિવ ડિટર્મિનર્સ છે. એક્ઝામ્પલ છે ધીસ, ધેટ, ધીસ અને ધોઝ. આગળ આપણે જોયું હતું કે ધીસનું બહુવચન ધીસ છે અને ધેટનું બહુવચન ધોઝ છે. બરાબર. એ જ રીતે ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ્સ અથવા ઇન્ટ્રોગેટિવ ડિટર્મિનર્સ. મિત્રો યાદ રાખજો કે એક શબ્દ છે એ મેં તમને આગળ વાત કરી છે એ રીતે અલગ અલગ ફંક્શનમાં આવી શકે, અલગ અલગ કાર્ય કરી શકે. એટલે એક શબ્દ બીજી વાર પણ આવે છે, સર્વનામમાં પણ આવ્યા હતા, એડજેક્ટિવમાં પણ આવ્યા છે. હવે ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ અથવા ઇન્ટ્રોગેટિવ ડિટર્મિનર્સ એટલે એના એક્ઝામ્પલ છે વોટ છે, વિચ છે, વુઝ. બરાબર. વોટ એટલે શું, વિચ એટલે કયું, વુઝ એટલે કોનું, કોના, કોનો, કોની. એ એડજેક્ટિવ તરીકે પણ વપરાય છે અને આગળ પ્રોનાઉન તરીકે પણ વપરાયા હતા. કલેક્ટિવ એડજેક્ટિવ છે ધ રીચ એટલે પૈસાદાર લોકો થાય, રીચ પીપલ અથવા રીચ પર્સન્સ, કલેક્ટિવ. ધ બ્લાઇન્ડ એટલે બ્લાઇન્ડ પીપલ, બ્લાઇન્ડ પર્સન્સ, ઘણા બધા લોકો હોય એને કલેક્ટિવમાં લીધેલા છે એટલે ધ રીચ અથવા ધ બ્લાઇન્ડ. બરાબર. પ્રોપર એડજેક્ટિવ આવે જે રીતે પ્રોપર પ્રોનાઉન આવે સર્વનામ, એમાં શું સાઉથ આવતું હતું અને ઇન્ડિયા આવતું હતું પ્રોનાઉનની નાઉનની અંદર, પ્રોપર નાઉનની અંદર. બરાબર. અહીંયા સાઉથ સધન બોલે, આનો ઉચ્ચાર સધન અને ઇન્ડિયન છે. બરાબર. તો પ્રોપર એડજેક્ટિવ છે. કમ્પાઉન્ડ એડજેક્ટિવ્સ એટલે મિશ્ર વિશેષણો હોય, સુગર કોટેડ છે, ગુડ લુકિંગ છે, હી ઇઝ અ ગુડ લુકિંગ બોય. તો એ વચ્ચે જે હાઇફન આવે, હાઇફન દર્શાવતો હોય કમ્પાઉન્ડ એડજેક્ટિવ એટલે સંયુક્ત વિશેષણો એવું કહેવાય છે. ત્યાર પછી આવશે પોઝેસિવ એડજેક્ટિવ છે, માલિકી દર્શક વિશેષણો છે, માય પેન, હિઝ કાર, મારું, તારું, તમારું એવું કહેવા માટે પોઝેસિવ એડજેક્ટિવ્સ વપરાય છે. ત્યાર પછી ડિસ્ક્રિપ્ટિવ એડજેક્ટિવ છે એટલે વર્ણન કરે છે, ઊંચો છે, ટોલર એટલે ના કરતાં વધારે ઊંચો છે, ટોલેસ્ટ એટલે સૌથી ઊંચો એવું વર્ણન કરે, ગુડ એટલે સારું, બેટર એટલે ના કરતાં વધારે સારું, બેસ્ટ એટલે સૌથી સારું. આવું ડિસ્ક્રાઇબ કરે, જે વર્ણન કરે એ ડિસ્ક્રિપ્ટિવ એડજેક્ટિવ છે. ત્યાર પછી નોમિનલ એડજેક્ટિવ છે ધ પિંક, ધ વીકેસ્ટ, સૌથી નબળું આવા શબ્દો છે એ નોમિનલ એડજેક્ટિવમાં આવે છે. પછી એટ્રીબ્યુટિવ એડજેક્ટિવ છે ધ પિંક કાઇટ ઇઝ ફ્લાઇંગ એટલે પિંક કાઇટ છે એ ઉડી રહ્યો છે, એ એટ્રીબ્યુટિવ એડજેક્ટિવ છે. ત્યાર પછી પ્રિડિકેટિવ એડજેક્ટિવ છે ધ કાઇટ ઇઝ પિંક એટલે પતંગ છે પિંક કલરનો છે. તો આ પ્રકારના જે એડજેક્ટિવ હોય તો એ પ્રિડિકેટિવ એડજેક્ટિવ છે. ઓકે, હવે આ રીતે આપણે આગળ જોઈએ છે વર્બ. વર્બ એટલે શું થાય? ક્રિયાપદ. ક્રિયાનો ક્રિયા છે, કોઈ પણ એક્શન હોય કે સ્ટેટિક વર્બ હોય તો ક્રિયાપદ વગર વાક્ય શક્ય નથી. કોઈ પણ વાક્યની અંદર ક્રિયાપદ હોય તો જ એ વાક્ય બને છે. તો એ વર્બ વિશે આપણે જોઈએ છીએ. તો એમાં મેઇન વર્બ આવે, મુખ્ય ક્રિયાપદ. તો મેઇન વર્બ હેઝ અ મિનિંગ કનેક્ટેડ ટુ એક્શન, ઇવેન્ટ ઓર સ્ટેટ. એટલે મુખ્ય ક્રિયાપદ છે એ ક્રિયાપદ કોઈ ક્રિયા બતાવે છે, ઘટના બતાવે છે, અવસ્થા બતાવે છે. ફોર એક્ઝામ્પલ ગો એટલે જવું છે, ટેક એટલે લેવું, સિંગ એટલે ગાવું. આ મુખ્ય ક્રિયાપદ એને કહેવાય કે જેના રૂપો પણ બને, ટેક, ટુક, ટેકન, ટેકિંગ. બરાબર. તો આ જે ક્રિયાપદના ભૂતકાળ ભૂતકૃદનના રૂપો બની શકે એ બધા જ મેઇન વર્બ છે. ત્યાર પછી લિંકિંગ વર્બ છે. સમ મેઇન વર્બ્સ આર નોટ ફોલોડ બાય ઓબ્જેક્ટ્સ એટલે કેટલાક મુખ્ય ક્રિયાપદો હોય પરંતુ એના પાછળ કર્મ ના આવતું હોય. દે આર કોલ્ડ લિંકિંગ વર્બ્સ એટલે તેને લિંકિંગ વર્બ્સ કહેવામાં આવે છે. લિંક એટલે જોડવું. દે આર ફોલોડ બાય ફ્રેઝીસ એટલે તેઓની પાછળ ફ્રેઝીસ આવે છે, શબ્દ સમૂહ આવે છે. ફોર એક્ઝામ્પલ સીમ એટલે લાગવું. યુ સીમ ટુ બી ટાયર્ડ એટલે તમે થાકેલા લાગો છો. સીમ, સાઉન્ડ અથવા અપિયર એટલે લાગવું થાય, એને પાછળ ઓબ્જેક્ટ ન આવ્યો. યુ સીમ ટુ બી ટાયર્ડ, ટાયર્ડ એટલે થાકેલા પણ એ ઓબ્જેક્ટ નથી. અપિયર એટલે દેખાવું અથવા લાગવું પણ થાય. બી એટલે થવું કે વવું. બીકમ એટલે બનવું. ફીલ એટલે લાગણી થવી. સ્મેલ એટલે સૂંઘવું. ટેસ્ટ એટલે સ્વાદ લેવો. તો આ બધા જ શબ્દો એવા છે કે જેના પછી ઓબ્જેક્ટ રિક્વાયર નથી, એની જરૂર નથી, કર્મની જરૂર નથી, એની પાછળ ફ્રેઝ આવી શકે, શબ્દ સમૂહ. તો એને કહેવાય છે તમારે લિંકિંગ વર્બ્સ એટલે જોડવા માટેના ક્રિયાપદ છે. ત્યાર પછી આવશે મોડલ વર્બ્સ આવે છે. મોડલ વર્બ્સ આર કોલ્ડ હેલ્પિંગ વર્બ્સ એટલે મોડલ વર્બ્સ છે એ જોડવા માટેના સંયોજકો છે. હેલ્પિંગ એટલે સપોર્ટ કરવા માટે, જોડવા નહીં પણ સપોર્ટ કરવા માટેના સંયોજકો છે. ધે સપોર્ટ ટુ ધ મિનિંગ ઓફ ધ મેઇન વર્બ તેઓ મુખ્ય ક્રિયાપદના અર્થમાં ઉમેરો કરશે. ધે ડુ નોટ હેવ ધેર ઓન મિનિંગ
દે આર યુઝ ટુ સપોર્ટ ધ મિનિંગ ઓફ ધ મેઇન વર્બ. એને પોતાનો મિનિંગ નથી પણ તે મેઇન વર્બ છે એને સપોર્ટ કરે છે, એટલે સપોર્ટિંગ વર્બ અથવા હેલ્પિંગ વર્બ છે અને તે મેઇન વર્બના અર્થમાં ઉમેરો કરવા માટે વપરાય છે. વી મસ્ટ હેવ અ લાઇસન્સ, એટલે આપણી પાસે લાઇસન્સ હોવું જ જોઈએ. આઈ વિલ કમ એટ 3 o'clock, હું 3 વાગે આવીશ. કેન યુ સ્વિમ, એટલે તમે તરી શકો છો. બરાબર, ભાવાર્થ આવે કેન એટલે શકવું, પણ 100% કેન એટલે શકવું ન થાય. દાખલા તરીકે કેન યુ ગીવ મી યોર પેન, તો એમાં શકવું નહીં થાય. એટલે અમુક જગ્યાએ આવો ભાવાર્થ આવી શકે ખરો. પછી એક્શન વર્બ્સ એટલે કોઈ ક્રિયા થતી હોય, કોઈ ઇવેન્ટ એટલે ઘટના હોય, એ રીતનું છે. વર્બ રિફર્સ ટુ એન એક્શન ઓર ઇવેન્ટ, એટલે કોઈ ક્રિયા અથવા ઘટનાનું વર્ણન કરે છે, બયાન કરે છે. ફોર એક્ઝામ્પલ, જો શી સેંગ અ સોંગ, એટલે તેણે ગીત ગાયું હતું. હી વોઝ વોચિંગ ટીવી એટ ધેટ ટાઈમ, એટલે તે વખતે તે ટીવી જોઈ રહ્યો હતો. ધ ઓલ્ડ મેન ડાયડ યસ્ટરડે, એટલે ગઈકાલે ઓલ્ડ મેન છે મૃત્યુ પામ્યો હતો. તો આ મુખ્ય ક્રિયાપદો છે. એવા ક્રિયા કોઈ પણ એક્શન થાય છે તો એ એક્શન વર્બ કહેવાય છે. સ્ટેટ વર્બ્સ એટલે સ્ટેટિવ વર્બ્સ શો સ્ટેટ ઓફ બિંગ ઓફ અ સબ્જેક્ટ, એટલે એ કંઈક થવું, હોવું કે બનવું એવા અર્થમાં વપરાય છે. તો એ સબ્જેક્ટના થવા, હોવા કે બનવા વિશેની વાત કરે છે. ફોર એક્ઝામ્પલ, આઈ એમ થર્સ્ટી, એટલે હું તરસ્યો છું, એટલે મારા તરસ્યા હોવું એમ. યુ સીમ ટાયર્ડ, એટલે તમે થાકેલા લાગો છો. હી લાઇક્સ ક્લાસિક મ્યુઝિક, તેને ક્લાસિક મ્યુઝિક ગમે છે. તો આ પ્રકારના જે ક્રિયાપદ હોય એને સ્ટેવ વર્બ્સ કહેવામાં આવે છે. ત્યાર પછી આવશે ફ્રેઝલ વર્બ્સ. ફ્રેઝલ વર્બ્સ આર વર્બ્સ વિચ આર યુઝ વિથ પ્રેપોઝિશન્સ ઓર પાર્ટિકલ્સ ટુ ક્રિએટ સ્પેશિયલ મિનિંગ્સ. એ તો ખૂબ જ અગત્યના છે. ફ્રેઝલ વર્બ્સ પુષ્કળ આવે છે. ફ્રેઝલ વર્બ્સ એટલે ક્રિયાપદની સાથે એ પ્રેપોઝિશન જોડાય, ઇન, ઓન, ઓફ, ફોર, વિથ, વિધાઉટ, આવા કોઈ પ્રેપોઝિશન જોડાય અને સ્પેસિફિક અમુક ફિક્સ હોય છે ફ્રેઝલ વર્બ. અમુક ક્રિયાપદ સાથે અમુક આવે જ એવા ફિક્સ ફ્રેઝલ વર્બ હોય છે. એ તમે ઉપયોગ કરો તો એ તમારું રાઇટિંગ છે ઇફેક્ટિવ કહેવાય છે, પાવરફુલ રાઇટિંગ કહેવાય. તો એનો ખાસ તમારે વિશેષ ઉપયોગ જોવાનો. અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે બે સેન્ટેન્સ આપેલા હોય પણ ઘણા બધા ફ્રેઝલ વર્બ આવે છે, યાદ રાખજો. હી ઇઝ લુકિંગ ફોર અ લોસ્ટ રિંગ, તે ખોવાયેલી વીંટી શોધી રહ્યો છે. શી લુક્સ આફ્ટર હર ઓલ્ડ પેરેન્ટ્સ, તે એના વૃદ્ધ પેરેન્ટ્સની સંભાળ રાખે છે. યાદ રાખજો કે લુક એટલે જોવું થાય, પણ લુકની પાછળ ફોર આવે તો શોધવું થાય, લુકની પાછળ આફ્ટર આવે તો સંભાળ લેવી થાય, લુક એટ હોય તો જોવું થાય, લુક ફોર હોય તો ઇન્સ્પેક્ટ કરવું, ચેક કરવું થાય, લુક ફોરવર્ડ ટુ હોય તો વેઇટ ઈગરલી એટલે આતુરતાથી રાહ જોવી થાય, લુક આઉટ એટલે બહાર જોવું થાય અથવા ધ્યાનથી જોવો એવું થાય. તો લુક પછીના પ્રેપોઝિશન બદલે મિનિંગ બદલે છે, એટલે લુક પછીના બધા જ પ્રેપોઝિશન છે એ મિનિંગ સાથે આપણે યાદ રાખવા પડે. પછી ફાઇનાઇટ એન્ડ નોન ફાઇનાઇટ વર્બ્સ. ફાઇનાઇટ એટલે કે જે ટેન્સ નક્કી કરે એ ફાઇનાઇટ વર્બ છે, અને જે ક્રિયાપદથી ટેન્સ નક્કી ન થાય તે નોન ફાઇનાઇટ વર્બ છે. યાદ રાખજો મિત્રો કે ઘણીવાર નોન ફાઇનાઇટ વર્બમાં ખાસ કરીને શું આવે, ટુ વાળું ક્રિયાપદ એટલે કે ઇન્ફિનિટિવ આવે, અને બીજું આઈએનજી વાળું ક્રિયાપદ એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ આવે. આ બે વસ્તુ ખાસ આવશે, એ તમે ધ્યાન રાખજો. ચલો, ફાઇનાઇટ વર્બ્સ હેવ સબ્જેક્ટ્સ એન્ડ રિફર ટુ અ પર્સન, નંબર એન્ડ ગ્રામેટિકલ ટેન્સ. એટલે જે ફાઇનાઇટ વર્બ છે એની અંદર કરતા હોય અને એ વ્યક્તિ, સંખ્યા અથવા ગ્રામેટિકલ ટેન્સ બતાવે છે. ફોર એક્ઝામ્પલ, જો હી વેન્ટ ટુ ટેમ્પલ યસ્ટરડે, તે ગઈકાલે મંદિરે ગયો હતો. સ્મિથ ઇઝ ધ કેપ્ટન ઓફ અવર ટીમ, એટલે સ્મિથ છે અમારી ટીમનો કેપ્ટન છે. નોન ફાઇનાઇટ વર્બ્સમાં ડુ નોટ હેવ સબ્જેક્ટ્સ ઓર ટેન્સીસ, એમાં સબ્જેક્ટ એટલે કરતા અથવા એનો ટેન્સ હોતો નથી. ફોર એક્ઝામ્પલ, વી સો અ બોય લાફિંગ, અમે એક છોકરો છે એને હસતા જોયો હતો. બરાબર, હસતો છોકરો જોયો હતો, એટલે આ ક્રિયાપદ મુખ્ય સો છે, પણ લાફિંગ એટલે હસવું થાય, લાફ એટલે, પણ હસતો છોકરો જોયો તે પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહેવાય. ત્યાર પછી આવશે શી વોન્ટ્સ ટુ ગેટ ફર્સ્ટ ક્લાસ, એટલે તે ફર્સ્ટ ક્લાસ મેળવવા ઈચ્છે છે. બરાબર, તો ટુ ગેટ છે, ટુ પછી મુખ્ય ક્રિયાપદ આવે તો વોન્ટ મૂળ ક્રિયાપદ છે, પણ ગેટ છે એ ઇન્ફિનિટિવ છે, એટલે આપણે ટુ વાળું ક્રિયાપદ છે એને નોન ફાઇનાઇટ વર્બ્સની અંદર લેવાનું છે. ઓકે, ચાલો એના પછી જો એડવર્બ એટલે ક્રિયા વિશેષણ થાય. એડવર્બ એટલે શું થાય કે ક્રિયા વિશેષણ એટલે કે જે ક્રિયાપદના અર્થમાં ઉમેરો કરે. બરાબર, જે ક્રિયાપદના અર્થમાં ઉમેરો કરે એને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. ક્રિયા વિશેષણ યાદ રાખજો કે આ ક્રિયાપદના અર્થમાં ઉમેરો કરે છે એટલે ક્રિયા વિશેષણ. અ વર્ડ ધેટ મોડિફાઈઝ અ વર્બ, બરાબર, કોઈ વાર ક્રિયાપદના અર્થમાં અથવા કોઈ વાર બીજા કોઈ શબ્દના અર્થમાં પણ એ ઉમેરો કરશે. બરાબર, અ વર્ડ ધેટ એડ સમથિંગ ટુ ધ મિનિંગ ઓફ ધ વર્બ, એટલે ક્રિયાપદના અર્થમાં ઉમેરો કરશે. એડવર્બ ઓફ ટાઈમ, એમાં ઘણા બધા ક્રિયા વિશેષણના પણ પ્રકાર છે.
એડવર્બ્સ ઓફ ટાઈમ છે સમય દર્શાવતું ક્રિયા વિશેષણ છે. દે ટેલ અસ અબાઉટ ધ ટાઈમ ઓફ એક્શન, તે ક્રિયાનો સમય દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ યસ્ટરડે, નેવર, નાવ, એટ પ્રેઝન્ટ, આવા ઘણા બધા શબ્દો આવી શકે. અહીંયા તો એક્ઝામ્પલ આપેલા હોય છે. એડવર્બ્સ ઓફ પ્લેસ એટલે સ્થળ દર્શાવતું ક્રિયા વિશેષણ છે. દે ટેલ અસ અબાઉટ ધ પ્લેસ ઓફ એક્શન, તે ક્રિયાનું સ્થળ દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ ધેર એટલે ત્યાં, હિયર એટલે અહીં, સમવેર એટલે ક્યાંક, નોવેર એટલે ક્યાંય નહીં, એવરીવેર એટલે સર્વત્ર. ત્યાર પછી આવશે એડવર્બ્સ ઓફ મેનર એટલે રીતભાત દર્શાવતું ક્રિયા વિશેષણ, એટલે કોઈ ક્રિયા કેવી રીતે બને એ દર્શાવતું ક્રિયા વિશેષણ છે. દે ટેલ અસ હાઉ ધ એક્શન ઓફ ધ વર્બ અકર્સ ઓર ડઝન્ટ અકર, કોઈ ક્રિયા કેવી રીતે બને અથવા કેવી રીતે ન બને એ બતાવે છે. ફોર એક્ઝામ્પલ સ્લોલી એટલે ધીમેથી, વેલ એટલે સારી રીતે, ફાસ્ટ એટલે ઝડપથી, પોલાઇટલી એટલે વિનમ્રતાથી, હેપીલી એટલે ખુશીથી. અહીંયા ફાસ્ટ છે એ એડવર્બ તરીકે છે એટલે ઝડપથી થાય. ફાસ્ટ એટલે ઝડપી હોય તો એડજેક્ટિવ થાય, સ્પેલિંગ સેમ જ રહેશે. બરાબર, તો આ રીતે મિત્રો યાદ રાખવાનું કે એક શબ્દ છે એના અલગ અલગ ફંક્શન હોઈ શકે. બરાબર, તો આ એડવર્બના પ્રકાર છે. અને આગળના પ્રકાર આપણે જોઈએ છીએ કે ઇન્ટ્રોગેટિવ એડવર્બ છે, પ્રશ્નસૂચક ક્રિયા વિશેષણો છે. દે આર યુઝ ટુ આસ્ક ક્વેશ્ચન્સ, તેઓ પ્રશ્ન પૂછવા માટે વપરાય છે. ફોર એક્ઝામ્પલ હાઉ છે કેવી રીતે થાય, વાય એટલે શા માટે, વેર એટલે ક્યાં. એક્ઝામ્પલ જો હાઉ ડીડ યુ ગો એટલે તમે કેવી રીતે ગયા હતા, કેવી રીતે. વાય ડીડ હી કમ લેટ, તે શા માટે લેટ આવે છે. બરાબર, તો આ બધા જે છે હાઉ ને વાય વગેરે, તો એ ઇન્ટ્રોગેટિવ એડવર્બ્સ છે. ત્યાર પછી આવશે કમ્પેરેટિવ એડવર્બ્સ એટલે સરખામણી કરવા માટેના ક્રિયા વિશેષણ છે. કમ્પેરિંગ એડવર્બ્સ આર યુઝ ટુ શો કમ્પેરિઝન એટલે સરખામણી બતાવે છે. શી વોક ફાસ્ટર એટલે તે ઝડપથી ચાલી હતી. શી સેંગ બેટર એટલે તેણે સારી રીતે ગીત ગાયું, કેવી રીતે. બરાબર, તો એવી સરખામણી કરવાનું હોય, ગુડનું બેટર અથવા વેલનું બેટર, ફાસ્ટનું ફાસ્ટ, તો આ સરખામણી કરવા માટે એ વપરાય છે. ઓકે, આગળ જો ઇરેગ્યુલર એડવર્બ્સ ઓફ કમ્પેરિઝન, અનિયમિત ક્રિયા વિશેષણો છે. સમટાઇમ્સ એડવર્બ્સ ટેક વેરી ઇરેગ્યુલર ફોર્મ્સ ઓર સ્ટે ધ સેમ ઇન ધ એડજેક્ટિવ એન્ડ એડવર્બ. કેટલીક વાર વિશેષણ છે એ અનિયમિત રૂપ ધારણ કરે છે અથવા તો એડજેક્ટિવ અને એડવર્બ બંને સેમ જ બને છે. ફોર એક્ઝામ્પલ જો શી સેંગ વેલ એટલે તેણે સારી રીતે ગાયું, હી પ્લેડ બેડલી એટલે તે ખરાબ રીતે રમ્યો હતો. બરાબર, તો ઇરેગ્યુલર એડવર્બ છે. આગળ છે એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ થાય, કોઈ ક્રિયા કેવી રીતે બને, કેટલી વાર બને છે. ખાસ કરીને તે ડિસ્ક્રાઇબ હાઉ ફ્રિકવન્ટલી સમથિંગ હેપન્સ, કેટલી વાર ક્રિયા બને છે એ દર્શાવવા માટે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી વપરાય છે. ફોર એક્ઝામ્પલ જો ઓલવેઝ એટલે હંમેશા, યુઝ્યુઅલી અને જનરલી એટલે સામાન્ય રીતે થાય, સમટાઇમ્સ એટલે કોઈક વાર, ઓફન એટલે વારંવાર, ડેઇલી એટલે રોજ, વીકલી એટલે અઠવાડિયે, રેરલી એટલે ભાગ્યે જ થાય. મિત્રો યાદ રાખજો કે રેરલી, હાર્ડલી, સેલ્ડમ અને બેરલી આ નેગેટિવ મિનિંગ બતાવે છે. આ ચારેયનો મિનિંગ થાય ભાગ્યે જ. શું થાય છે? ભાગ્યે જ કોઈ ક્રિયા બનતી હોય, ભાગ્યે જ એટલે કે નેગેટિવ અર્થ બતાવે છે, લગભગ નહિવત ક્રિયા બને છે. ઓકે, તો આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. ત્યાર પછી આવશે એડવર્બ્સ ઓફ ડિગ્રી એટલે ધે ડિસ્ક્રાઇબ ધ ઇન્ટેન્સિટી ઓર ડિગ્રી એટલે તીવ્રતા બતાવે છે કે કેટલે અંશે ક્રિયા થાય છે, કેવી રીતે થાય છે બધા. ખાસ કરીને જો વેરી એટલે ખૂબ જ, ક્વાઇટ એટલે એકદમ, ફેરલી એટલે સુંદર રીતે, સમથિંગ એટલે કોઈક, પ્રિટી એટલે સુંદર અને ટ્રુલી એટલે ખરેખર. તો એ બતાવે છે તીવ્રતા અથવા કેટલે હદે આ ક્રિયા થાય છે, કેવી રીતે પણ કેટલી હદે એમ. તો એડવર્બ્સ ઓફ ડિગ્રી છે. એડવર્બ ઓફ પર્પઝ, પર્પઝ શબ્દ યાદ રાખજો મિત્રો. પર્પઝ એટલે શું થાય? તો હેતુ દર્શાવવા માટે, ક્રિયાનો હેતુ દર્શાવવા માટે જે વપરાય ક્રિયા વિશેષણ એડવર્બ્સ ઓફ પર્પઝ છે. તે ડિસ્ક્રાઇબ વાય સમથિંગ હેપન્સ, કે ક્રિયા શા માટે બને છે એવું વર્ણન કરે તો એને એડવર્બ્સ ઓફ પર્પઝ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ ધેરફોર એટલે તેથી થાય અને સો એટલે તેથી, આ બંનેનો મિનિંગ સેમ છે. ધસ એટલે હેન્સ એટલે તેથી થાય, આ રીતે. બરાબર, આમ તો બધાનો મિનિંગ સરખા જેવો છે, સિમિલર છે ચારનો. કોન્સિક્વન્ટલી એટલે પરિણામે ને સંજોગોને પરિણામે, સો ધેટ એટલે જેથી કરીને થાય. બરાબર, આ બેનો મિનિંગ સરખો છે, એ બેનો મિનિંગ થાય જેથી કરીને. બરાબર, જેથી કરીને. પછી વિથ એ વ્યૂ ટુ ને ઇન ઓર્ડર ટુ, આ બેનો મિનિંગ સરખો છે, એનો મિનિંગ થાય ના હેતુથી. ના હેતુથી એટલે ના ઈરાદાથી, એમાં સમજવાનું. તો આ બધા શબ્દો છે એડવર્બ્સ ઓફ પર્પઝ બતાવે છે, એ હેતુ દર્શાવતા ક્રિયા વિશેષણો છે. ઓકે, ચાલો હવે કન્જક્શન આવે છે. કન્જક્શન એટલે જોડાણ થાય, વાક્ય જોડવા માટે, શબ્દો કે શબ્દ સમૂહ કે વાક્ય જોડવા માટે જે સંયોજકો વપરાય
એ કન્જક્શન છે એમાં પણ 3 પ્રકાર આપણે જોવાના છે. 3 પ્રકાર છે: કોઓર્ડિનેટિંગ કન્જક્શન્સ, સબઓર્ડિનેટિંગ કન્જક્શન્સ અને કોરિલેટિંગ કન્જક્શન છે. હું તમને સમજાવું કે કોઓર્ડિનેટિંગ કન્જક્શન છે એમાં એવા સંયોજકો છે કે ખાસ કરીને વચ્ચે જ વપરાય છે અને બંને વાક્યો છે ઇન્ડિપેન્ડન્ટ અને સ્વતંત્ર હોય છે એને કોઓર્ડિનેટિંગ કન્જક્શન કહેવાય. સબઓર્ડિનેટિંગ કન્જક્શન છે એકબીજા ઉપર આધારિત વાક્ય હોય, ડિપેન્ડન્ટ સેન્ટન્સ હોય. એક વાક્ય છે ઇન્ડિપેન્ડન્ટ હોય પણ બાકીનું સેન્ટન્સ અથવા બાકીના વાક્યો છે એની ઉપર આધારિત હોય તો એ સબઓર્ડિનેટિંગ કન્જક્શન હોય. દાખલા તરીકે જ્યારે, ત્યારે, જો કે, છતાં પણ, જો, તો, જ્યાં સુધી, ત્યાં સુધી આવા ગુજરાતી થશે. કોરિલેટિંગ કન્જક્શનમાં જોડિયા સંયોજકો આવશે. આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓનલી બટ ઓલ્સો બોથ એન્ડ સો ધેટ સચ ધેટ, બરાબર. આવા જોડિયા સંયોજકો એટલે કોરિલેટિંગ કન્જક્શન આવશે. ચાલો હવે એક્ઝામ્પલ સાથે જો પહેલુંથી કોઓર્ડિનેટિંગ કન્જક્શન છે. વી યુઝ ધીસ કન્જક્શન્સ ટુ જોઈન 2 ઓર મોર ડિફરન્ટ થિંગ્સ. 2 અથવા 2 કરતાં વધારે બાબતો જોડવા માટે વપરાય. ફોર એક્ઝામ્પલ, આઈ લાઇક ટુ સિંગ એન્ડ ડાન્સ. મને ગાવું અને નાચવું બંને ગમે છે. વુડ યુ ટેક ટી ઓર કોફી, એટલે તમે ચા લેશો કે કોફી. ઓકે. હી ઇઝ અ બિગ ફેન ઓફ પ્લેઇંગ ગેમ્સ બટ નોટ વોચિંગ ધેમ. તેને રમતો રમવી ગમે છે પણ હી ઇઝ અ બિગ ફેન ઓફ પ્લેઇંગ ગેમ્સ, એટલે રમવાનું ગમે છે પરંતુ એને રમતો જોવી ગમતી નથી. આઈ વોઝ ઇલ સો આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ. હું બીમાર હતો તેથી હું સ્કૂલે ગયો નહીં. તો વચ્ચે આ સંયોજકો છે ખાલી વચ્ચે જ વપરાય છે એટલે કોઓર્ડિનેટિંગ કન્જક્શન વચ્ચે જોડવા માટે ખાલી વપરાય. સબઓર્ડિનેટિંગ કન્જક્શન એટલે આધારિત છે, ગૌણ સંયોજકો પણ કહેવાય. ધીસ કન્જક્શન્સ જોઈન અ સબઓર્ડિનેટિંગ ક્લોઝ ટુ એન ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ, એટલે સ્વતંત્ર વાક્ય સાથે બીજા આધારિત વાક્યો જોડે છે. ફોર એક્ઝામ્પલ, ધો શી વોઝ લેટ શી વોઝ અલાઉડ ટુ સિટ. જોકે તે મોડી હતી છતાં પણ એને બેસવા દેવામાં આવી. ઇન સ્પાઇટ ઓફ હિઝ બિંગ સિક, આ નીચે અંડરલાઇન કરવાની કે જોકે તે બીમાર હતો છતાં પણ હી એટેન્ડેડ સ્કૂલ, તેણે સ્કૂલમાં હાજરી આપી હતી. તો આમાં ડિપેન્ડન્ટ ક્લોઝ અથવા સેન્ટન્સ હોય ત્યારે એને સબઓર્ડિનેટિંગ કહેવામાં આવે છે. કોરિલેટિંગ કન્જક્શન, ધોઝ કન્જક્શન્સ આર pairs of conjunctions that go together to show the relationship between 2 elements in a sentence. વાક્યમાં 2 બાબતોને જોડવા માટે જોડિયા સંયોજકો વપરાય એ કોરિલેટિંગ કન્જક્શન છે. ફોર એક્ઝામ્પલ, આઈ ટેક આઈધર ટી ઓર કોફી. હું બેમાંથી એક લઈશ, ચા અથવા કોફી. હી એટેન્ડ્સ બોથ સ્કૂલ એન્ડ ટ્યુશન. તે સ્કૂલ અને ટ્યુશન બંનેમાં હાજરી આપે છે. ઓકે. તો આ રીતે જે સંયોજકો જોડિયા હોય એને કોરિલેટિંગ કન્જક્શન વપરાય છે. ત્યાર પછી આવે છે ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન એટલે શું થાય તો ધીસ વર્ડ કમ્સ ફ્રોમ લેટિન ઇન્ટર મિનિંગ બિટવીન એટલે વચ્ચે થાય, ઓર અમોંગ એટલે વચ્ચે, બિટવીન એટલે બેની વચ્ચે, અને અમોંગ એટલે 2 કરતાં વધારેની વચ્ચે. એન્ડ જાસેરા મીન્સ ટુ શો એટલે બતાવવું. જાસેરા એટલે બતાવવું. ઇન અધર વર્ડ્સ, એન ઇન્ટરજેક્શન ઇઝ સમથિંગ થ્રોન ઇન. ઇન્ટરજેક્શનનો મિનિંગ કંઈ બતાવવું, થ્રો એટલે ફેંકવું પણ બતાવવું લેવાનું. An interjection is an exclamation of 1 or 2 words that stands alone and is usually response to surprise, shock, happiness, disgust and sadness. આ છે ઇન્ટરજેક્શન. એકચ્યુઅલી ઉદ્ગાર સૂચક શબ્દ હોય છે અને લાગણી બતાવે છે, અલગ અલગ પ્રકારની લાગણી બતાવે છે. જો તમે અલાસ એટલે દુઃખદાયક લાગણી બતાવે, વાવ આશ્ચર્ય બતાવે છે, હુર્રા એટલે ખુશીની લાગણી બતાવે છે. તો આવી કોઈ લાગણી બતાવતા શબ્દો હોય એ બધા ઇન્ટરજેક્શન છે, બરાબર, ઉદ્ગાર સૂચક શબ્દો છે. આગળ આપણે જોઈએ પ્રેપોઝિશન છે. પ્રેપોઝિશન યાદ રાખજો. અલગ અલગ શબ્દો તમે જુઓ તો આ પ્રી પ્લસ પોઝિશન છે. પ્રી એટલે આગળ થાય, પ્રીપેડ કાર્ડ, પ્રી મોન્સૂન એક્ટિવિટી, પ્રી વેચ્યોર બેબી, પ્રી ડિગ્રી એક્ઝામ, તો પ્રી એટલે આગળ. પોસ્ટ એટલે પાછળ, પોસ્ટપેડ કાર્ડ, પોસ્ટ મોન્સૂન એક્ટિવિટી, બરાબર, પોસ્ટ ડિગ્રી એક્ઝામ, પોસ્ટ લંચ સેશન એટલે લંચ પછીનું સેશન હોય તો પોસ્ટ લંચ સેશન. તો પ્રી પ્લસ પોઝિશન છે. પોઝિશન એટલે સ્થાન છે, પોઝિશન એનો ઉચ્ચાર થાય પ્રેપોઝિશન. પ્રેપોઝિશન એટલે નામયોગી અવયવ કહેવાય. there are 8 types of prepositions, એટલે 8 પ્રકારના પ્રેપોઝિશન આવશે. એક તો પ્રેપોઝિશન્સ ઓફ ટાઈમ એટલે સમય દર્શાવતા પ્રેપોઝિશન છે. A preposition of time describes when or for how long the action occurred or will occur. બરાબર, એ સમય દર્શાવતા શબ્દો છે, એ કેટલો લાંબો સમય ક્રિયા બને અથવા ક્યારે ક્રિયા બને એ બતાવે છે, બરાબર, અથવા ક્રિયા બનશે. The most common prepositions of time are at, in and on. આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે at, in અને on. યાદ રાખજો મિત્રો. At is used to describe specific and short times of a day. For example, at એટલે ચોક્કસ સમયે ક્રિયા બને છે. The train will arrive at 3 o'clock. 3 વાગે ટૂંકો સમયગાળો બતાવવા માટે at વપરાય છે, બરાબર.
અને એટ 3 o'clock છે બરાબર, એ એટ ધ રેલવે સ્ટેશન એટલે સ્થળ બતાવવા માટે પણ વપરાય છે, એ યાદ રાખજો. પછી ઇન ઇઝ યુઝ ટુ શો સ્પેસિફિક ટાઈમ્સ ઓફ ડે, મંથ્સ એન્ડ યર્સ. ફોર એક્ઝામ્પલ, ઇન 2001 એટલે 2001ની અંદર, ઇન સમર એટલે ઉનાળામાં, ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં, ઇન જુલાઈ એટલે જુલાઈ મહિનામાં. બરાબર, તો આ રીતે દિવસ, મહિનો અથવા વર્ષ દર્શાવવા માટે ઇન વપરાય છે. અને ઇન બીજે વપરાય છે ઇન ધ હાઉસ એટલે ઘરની અંદર, એ સ્થળ માટે પણ આવશે. ઓન ઇઝ યુઝ ટુ ડિસ્ક્રાઇબ ડેઝ એન્ડ ડેટ્સ. ફોર એક્ઝામ્પલ, ઓન સન્ડે, ઓન જુલાઈ 5 અથવા ઓન 5th જુલાઈ પણ ચાલે, ઓન 5th જુલાઈ એટલે અમુક વારે અથવા અમુક દિવસે એ દર્શાવવા માટે ઓન વપરાય છે. ઓન વસ્તુ ઉપર વપરાય, સ્થળમાં, ઓન ધ ટેબલ વગેરે. બરાબર, પણ અહીંયા તમારે ઇન, ઓન અને એટનો ઉપયોગ ખાસ પ્રેપોઝિશન ઓફ ટાઈમ તરીકે જોવાનો છે. ઓકે, ત્યાર પછી આવશે પ્રેપોઝિશન ઓફ પ્લેસ એટલે સ્થળ દર્શાવતા પ્રેપોઝિશન છે. પ્રેપોઝિશન ઓફ પ્લેસ ડિનોટ્સ વેર સમથિંગ ઇઝ લોકેટેડ ઓર વેર ધ એક્શન ટુક પ્લેસ ઓર વિલ અકર. ક્રિયા કઈ જગ્યાએ બની હતી અથવા ક્યારે કઈ જગ્યાએ બનશે એ દર્શાવવા માટે પ્રેપોઝિશન્સ ઓફ પ્લેસ વપરાય છે. બરાબર, ધ યુસીસ ઓફ ધીસ પ્રેપોઝિશન્સ આર એક્સપ્લેન બિલો એટલે આ પ્રેપોઝિશનના ઉપયોગો નીચે પ્રમાણે વર્ણવ્યા છે. એમાં પણ એટ છે. એટ ઇઝ યુઝ ટુ શો સ્પેસિફિક પ્લેસ. ફોર એક્ઝામ્પલ, આઈ એમ એટ હોમ એટલે હું ઘરે છું. ઘરની અંદર હોય તો ઇન ધ હાઉસ કહેવાય, પણ હું ઘરે છું એમ કહેવા માટે આઈ એમ એટ હોમ. ઘણી વાર સાંભળો કે ઘરે કોઈ આપણી ઘરની બહાર છે, રોડ ઉપર કોઈ વ્યક્તિ હોય એને પૂછે ક્યાં છો, તો એમ કે હું ઘરની અંદર છું. બરાબર, તો આઈ એમ ઇન ધ હાઉસ આવે, પણ ઇન મોટા ભાગે ઓછું આવે. આઈ એમ એટ હોમ, હું ઘરે છું એમ કહેવાય. પછી ઓન ઇઝ યુઝ ટુ ડિનોટ ટોપ ઓફ થિંગ્સ. ફોર એક્ઝામ્પલ, ધ પેન ઇઝ ઓન ધ ટેબલ, પેન છે ટેબલ ઉપર છે. બરાબર, તો આ રીતે ઓન છે અને એટ છે. આ એક વાક્ય રહી ગયું. જો ઇન ઇઝ યુઝ ટુ ડિસ્ક્રાઇબ એન્ક્લોઝ સ્પેસીસ એટલે બંધિયાર જગ્યામાં વપરાય છે ઇન. ફોર એક્ઝામ્પલ, આઈ એમ ઇન ધ એસેમ્બલી હોલ એટલે હું એસેમ્બલી હોલની અંદર છું એમ કહેવા માટે વપરાય. ઓન ઇઝ યુઝ ટુ ડિનોટ ટોપ ઓફ ધ થિંગ્સ. ફોર એક્ઝામ્પલ, ધ પેન ઇઝ ઓન ધ ટેબલ. દેર આર અધર પ્રેપોઝિશન્સ ઓલ. આ મુખ્ય છે, એના સિવાયના પણ પ્રેપોઝિશન આવે. દે આર લાઇક બાય અથવા નેક્સ્ટ એટલે પછી, બાજુમાં પણ થાય. બાય એટલે દ્વારા પણ થાય. બિસાઇડ એટલે પણ બાજુમાં થાય. બરાબર, બિટવીન એટલે બેની વચ્ચે. બિહાઇન્ડ એટલે પાછળ. બરાબર, અબવ અને ઓવર એટલે ઉપર થાય. તો આ બધા પ્રેપોઝિશન છે. આવા ઘણા બધા પ્રેપોઝિશન છે મિત્રો. આ તો અગત્યના મેં લીધા છે, બાકી 100 જેટલા પ્રેપોઝિશન છે. કેટલા છે? 100. 100ની આસપાસ પ્રેપોઝિશન આવા તમને જોવા મળે. ઓકે, પ્રેપોઝિશન્સ ઓફ ડિરેક્શન ઓર મૂવમેન્ટ દિશા બતાવે છે, ગતિ બતાવે છે. અ પ્રેપોઝિશન ઓફ ડિરેક્શન ડિસ્ક્રાઇબ્સ હાઉ, વેર ઓર ઇન વોટ વે સમથિંગ મૂવ્સ એટલે કેવી રીતે, ક્યાં અથવા કેવી, વોટ વે એટલે કેવી રીતે કોઈ વસ્તુ મૂવમેન્ટ કરે છે, મોશન કરે છે, ગતિ કરે છે એ દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ, જો ટુ ક્યાં વપરાય? તો વિથ અ સ્પેસિફિક એઇમ, ડિરેક્શન ઓર ડેસ્ટિનેશન કોઈ ચોક્કસ હેતુ, દિશા અથવા ડેસ્ટિનેશન એટલે મકસદ તરફ વપરાય છે. ફ્રોમ એટલે અમુક જગ્યાએથી અથવા માંથી. વિથ સ્પેસિફિક પોઈન્ટ ઓફ ઓરિજિન હું સુરતથી છું, આઈ એમ ફ્રોમ સુરત. ઓવર એટલે ઉપર. હાયર દેન એન્ડ અક્રોસ સમથિંગ એલ્સ. ઓવર બ્રિજ આવે છે. ઓવરકાસ્ટ વાતાવરણ છે, વાદળછાયું, વાદળા ઘેરાયેલા હોય, ઓવરબ્રિજ એ રીતે. અબવ એટલે ઉપર થઈ, અંતર બતાવે છે ખાસ કરીને. ટુ અ પોઈન્ટ હાયર દેન સમથિંગ, ધ ફેન ઇઝ અબવ ધ સ્ટુડન્ટ્સ એમ. અંડર અથવા બીનીથ એટલે નીચે બતાવે છે. લોઅર દેન સમથિંગ એટલે કંઈકની નીચે. બીનીથ છે ખાસ કરીને જમીન નીચે, સપાટી નીચે આવશે. અને અંડર ખાસ જનરલ યુઝમાં આવશે. બરાબર, અલોંગ એટલે સમાંતરે. ઓન અ સ્ટ્રેટ લાઇન ઓર એજ રોડને સમાંતરે વૃક્ષો છે, તો દેર આર ટ્રીઝ અલોંગ ધ રોડ. અરાઉન્ડ. અક્રોસ એટલે આર પાર. ફ્રોમ વન એન્ડ ટુ અધર આ છેડેથી બીજે છેડે. વી વેન્ટ અક્રોસ ધ રિવર એટલે નદીને અમે આર પાર ગયા હતા, એટલે આ પારથી પહેલે એક વાર ગયા હતા. થ્રુ એટલે ફ્રોમ વન સાઇડ ઓફ એન એન્ક્લોઝ સ્પેસ એન્ડ આઉટ ઓફ ધ અધર અંદરથી જંગલમાંથી પસાર થયા, નદીની અંદરથી પસાર થયા એમ કેવું હોય. બરાબર, તો થ્રુ વપરાય છે. વી વેન્ટ થ્રુ ધ ફોરેસ્ટ એટલે જંગલ. વી વેન્ટ થ્રુ ધ ટનલ એટલે બોગદામાંથી પ્રવેશ્યા હતા અમે. બરાબર, તો આ રીતે કશાકની અંદરથી, બિડાણવાળી જગ્યાની અંદરથી પ્રવેશ્યા. થ્રુ એટલે દ્વારા ગયા હતા એ દર્શાવવા માટે વપરાય છે પ્રેપોઝિશન્સ ઓફ ડિરેક્શન. ઓકે, એના પછી આવશે પ્રેપોઝિશન્સ ઓફ એજન્સી. A preposition of agency describes a person or a thing that has caused or is causing something to occur. Sentences containing preposition of agency are generally written in passive voice. For example, the bridge was built by the two brothers. બરાબર, તો
તો આ બાય એટલે દ્વારા, આ બ્રિજ છે એ બે ભાઈઓ દ્વારા બનાવવામાં આવ્યો. તો પ્રેપોઝિશન ઓફ એજન્સી ખાસ કરીને બાય એટલે દ્વારા અને પેસિવ વોઇસમાં આવશે. માય હાર્ટ ઇઝ ફિલ્ડ વિથ ઇમોશન, મારું હૃદય છે લાગણીથી ભરેલું છે, બરાબર. તો આ રીતે છે. prepositions of instrument or device સાધન થાય. A preposition of instrument or device is used to describe certain technologies, machines or devices. These prepositions are by, with and on. by એટલે દ્વારા થાય, with એટલે સાથે થાય, on એટલે ઉપર થાય. પણ ગુજરાતી 100% વળગી નહીં રહેવાનું, ગુજરાતીમાં ચેન્જ પણ થઈ શકે, યાદ રાખજો મિત્રો. These prepositions are by, with and on. By refers to methods of transportation, whereas with and on describes the use of machines and other devices. For example, he went by train એટલે તે ટ્રેન દ્વારા ગયો હતો. I cut fruits with a knife, હું ચપ્પુ વડે ફ્રૂટ્સ કાપું છું. May I finish my assignment on your computer? હું તમારા કમ્પ્યુટર ઉપર એસાઇનમેન્ટ કમ્પ્લીટ કરી શકું. કમ્પ્યુટર ઉપર સ્ક્રીન ઉપર આમ દિવાલ ઉપર હોય તો પણ આપણે ઓન કહી શકાય. અને ઓન છે એ ગુજરાતી ન આવે ઉપર છતાં પણ ઓન આવી શકે ખરું, બરાબર. સ્વિચ ઓન ધ લાઇટ, લાઇટ શરૂ કરો, સ્વિચ ધ લાઇટ ઓન, બરાબર. તો એમાં ઓનનું ગુજરાતી નથી આવતું છતાં પણ એ વપરાઈ શકે. ઓકે ફ્રેન્ડ્સ, તો એ જ રીતે આગળ છે પ્રેપોઝિશન્સ ઓફ રીઝન ઓર પર્પઝ એટલે કારણ અથવા હેતુ દર્શાવવા માટે વપરાય એવા પ્રેપોઝિશન જો તમે. ઓકે, પર્પઝ જો preposition of reason or purpose shows why something has occurred or will occur. આ prepositions of reason અથવા purpose શું બતાવે છે કે ક્રિયા શા માટે બની હતી, બરાબર, બની હતી અથવા બનશે, કેવી, why એટલે શા માટે, બરાબર. તો એ બતાવે છે for, through, because of, on account of and from are common preposition of reason or purpose. For example છે what I did was for you, મેં જે કંઈ કર્યું એ તમારા માટે કર્યું હતું. ઓકે, he did not come because of heavy rain, તો તે ભારે વરસાદને કારણે આવી શક્યો નહીં હતો, બરાબર. તો અહીં ફોર અને અહીં બીકોઝ ઓફ છે એ પ્રેપોઝિશન્સ ઓફ રીઝન અથવા પર્પઝ બતાવે છે. પ્રેપોઝિશન્સ ઓફ કનેક્શન, કનેક્શન એટલે જોડાણ, જોડાણ દર્શાવવા માટે પ્રેપોઝિશન વપરાય. ફોર એક્ઝામ્પલ, પ્રેપોઝિશન ઓફ કનેક્શન ડિનોટ્સ એટલે દર્શાવે છે, પોઝેશન એટલે માલિકી, રિલેશનશિપ એટલે સંબંધ, ઓર એકમ્પેનીમેન્ટ એટલે સાથ સંગાત. ઓફ ઇઝ યુઝ ફોર પોઝેશન, ટુ ફોર રિલેશનશિપ બિટવીન થિંગ્સ ઓર પીપલ એન્ડ વિથ ફોર એકમ્પેનીમેન્ટ. ઓફ શેના માટે વપરાય? માલિકી દર્શાવવા માટે. ટુ શેના માટે વપરાય? સંબંધ દર્શાવવા માટે. વિથ શેના માટે? સાથે જવા માટે, સાથે કાર્ય કરવા માટે વગેરે માટે. ફોર એક્ઝામ્પલ, આઈ વુડ લાઇક ટુ કમ વિથ યુ એટલે મને તમારી સાથે આવવું ગમશે. ઓકે, a well written paper is impressive to teachers એટલે સારી રીતે લખાયેલો પેપર હોય એ ટીચર્સને પ્રભાવિત કરે છે, ટીચરને. જો ટુ એટલે ગુજરાતી નહીં થાય તો પણ ટુ વપરાય છે. ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇઝ લોકેટેડ ઇન ગુજરાત, તો સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્વતંત્રતાનું સ્ટેચ્યુ છે, બરાબર, એ ગુજરાતની અંદર આવેલું છે. લોકેટેડ એટલે આવેલું છે. ઓકે, આ જ રીતે મિત્રો preposition of origin આવશે. શું આવશે? origin એટલે ઉદ્ભવ સ્થાન, મૂળ, ઉદ્ભવ સ્થાન. A preposition of origin is used to describe origin of a person or a thing such as hometown, state, nationality, ethnicity, the place where something was designed. મૂળ ઉદ્ભવ સ્થાન છે એ બતાવવા માટે વપરાય. હોમટાઉન એટલે વતન છે અથવા જન્મસ્થળ છે, સ્ટેટ છે રાજ્ય, નેશનાલિટી એટલે રાષ્ટ્રીયતા છે, એથનિસિટી એટલે ગ્રુપ છે, ધ પ્લેસ એટલે સ્થળ. આ બધું કઈ જગ્યાએ ડિઝાઇન થયું હતું, કેવી રીતે બન્યું હતું, ઉદ્ભવ સ્થાન કયું છે એ ઉદ્ભવ સ્થાન ઓરિજિન બતાવે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, આઈ એમ ફ્રોમ ઇન્ડિયા એટલે હું ઇન્ડિયાથી છું એટલે ફ્રોમ કહેવાય. ધ વર્ડ સેન્ડવિચ, આમાં ડી સાયલેન્ટ છે, યાદ રાખજો. ધ વર્ડ સેન્ડવિચ કમ્સ ફ્રોમ અ સિટી ઓફ ઇંગ્લેન્ડ એટલે સેન્ડવિચ શબ્દ ઇંગ્લેન્ડના સિટીનું નામ છે અને એ સિટીનો રાજા છે એને જુગાર રમવાનો શોખ હતો અને જુગાર રમતી વખતે એ ઘરે જમવા ન જતો એટલે નોકર છે એ બ્રેડના 2 ટુકડા લાવી પાઉં લાવી અને એની વચ્ચે માંસ મૂકી દે અને માંસ એ ખાતો અને બીજા લોકો પણ ખાવા લાગ્યા. એન્ડ ધ આઇટમ વોઝ ફર્સ્ટ ઇટન બાય ધ કિંગ બાય ધ અર્લ ઓફ સેન્ડવિચ. સો ધ આઇટમ બિગેન ટુ બી કોલ્ડ સેન્ડવિચ બિકોઝ ઇટ વોઝ ફર્સ્ટ ઇટન બાય ધ કિંગ ઓફ સેન્ડવિચ. એ આઇટમ છે પહેલાં ઇંગ્લેન્ડના રાજા સેન્ડવિચ, ઇંગ્લેન્ડનું સિટી સેન્ડવિચના રાજાએ ખાધેલી એટલે એનું નામ સેન્ડવિચ પડ્યું. ડી સાયલેન્ટ છે, યાદ રાખજો મિત્રો. ધ ગાર્ડ ઇઝ ઓફ નેપાલીઝ ડિસેન્ટ એટલે ગાર્ડ છે એ નેપાલીઝ મૂળનો છે, બરાબર, નેપાળનો છે એટલે નેપાલીઝ ડિસેન્ટ એટલે મૂળનો છે એમ કહેવાય.
Okay friends, so that's all. Happy learning, happy sharing. Thank you very much.